ભાઈ આવી રીતના થેપલા બનાવીને ખાઈ લીધા ને તો મોજ પડી જાય. તો તમે જોઈ શકો છો થેપલા આપણે ખીચડીમાંથી બનાવ્યા હતા. બાફેલી ખીચડી હોય ને એની માલપા બનાવ્યા હતા. આપણે આ મસાલા બધા જોઈ લેવી. તો સૌથી પહેલાં મીઠું હતું, ત્યાર પછી ધાણા જીરું પાવડર હતો, ત્યાર પછી લસણવાળી કાંદેલી ચટણી હતી, ત્યાર પછી આપણે વઘાણી લીધી હતી અને થોડોક એવો ગરમ મસાલો નાખી દેવાનો ભાઈ, અને મોજ પડી જાય એવા બન્યા હતા. ત્યાર પછી આપણે લોટ ચાળી લેવાનો અને એનો હાઈ ક્લાસ લોટ બાંધી દેવાનો. તમે જોઈ શકો છો આવી રીતનો પીંડો બનાવીને પીંડો કમ્પ્લીટ કરી લેવાનો. મતલબમાં બધું એકદમ કાંઈ ન ઘટે એવું મિક્સર કરી લેવાનું. ત્યાર પછી ઉપરથી આપણે તેલનું મોણ દેવાનું છે. તેલનું મોણ દઈને આવી રીતનું હાઈ ક્લાસ બધું મિક્સર કરીને હલાવી લેવાનું. હલાવાઈ જાય ત્યાર પછી પાટલી ઉપર વણી લેવાના. વણાઈ જાય ને ત્યાર પછી આપણે લોટી ઉપર તેલ ચોપડીને તેને તળવા માટે શેકવા માટે મૂકી દઈશું. તમે જોઈ શકો છો કાંઈ ન ઘટે એવી રોટલી બનાવીને લોટીમાં તળી લેવાના. ભાઈ મજા આવી ગઈ હતી હો ભાઈ, ટેસ્ટ એક નંબર આવ્યો હતો. તમને વિડીયો સારો લાગે તો લાઈક કરીને વિડીયોને શેર કરી દેજો અને અમારી આઈડીને ફોલો જરૂરથી કરી લેજો. યુટ્યુબમાંથી જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ભાઈ લોટીમાં નાખ્યા ને ત્યાં તો થેપલા આપણા ફૂલવા લાગ્યા હતા. મિત્રો આવી રીતના ક્યારેક ઘરે ટ્રાય કરજો, કેવા લાગે એ તમને પણ ટેસ્ટ ખબર પડી. મિત્રો મને તો સારા લાગ્યા તો તમે પાછા કોમેન્ટમાં કરજો તમારા ઘરે બનાવીને. જો કે એનો કલર ને ડિઝાઇન કાંઈ ન ઘટે એવા આવ્યા. હવે એક નવું વિડીયોમાં બાય બાય.